હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 માટે ભૂગોળના વાર્ષિક પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ વખતે પૂછવાની શક્યતા ઊંચી રહેશે। તમામ ભૂગોળનું આઈએમપી મટીરિયલ આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ, તો તમામ પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે અને આની સાથે જ ભૂગોળના પાછલા વર્ષના પેપર જોઈ લેવાના છે, જે તમને ચેનલ પર મળી જશે। એકવાર જરૂરથી તમે જોઈ લેજો। ચાલો આપણે જોઈ લઈએ 4 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું। પહેલો છે કે વૃષ્ટિના પ્રકાર વિશે જણાવી ભૂપૃષ્ઠ વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપવાની છે। વાદળ એટલે શું, વાદળના પ્રકાર આકૃતિ સહ વર્ણવવાના છે। જળ વિવિધતાનું જતન કરવાના ઉપાય જણાવવાના છે। એના પછી છે પર્વતની વ્યાખ્યા આપી ગેડ પર્વતની માહિતી આપવાની છે। આબોહવા એટલે શું, આબોહવાના વિશે માહિતી આપવાની છે। તો નહીં આવે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે। આબોહવા વિશે માહિતી આપવાની છે। ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો જણાવવાના છે। દુષ્કાળના પરિણામોની વિગતે ચર્ચા કરવાની છે। ખડક એટલે શું, એના મુખ્ય પ્રકાર સમજાવવાના છે। સાગર તળના ભૂપૃષ્ઠમાં વિભાગો જણાવી દરેક વિશે માહિતી આપવાની છે। સ્થળ વર્ણન નકશો એટલે શું અને તેની વિગતે જાણકારી આપવાની છે। ઘનીભવન એટલે શું, ઘનીભવનના સ્વરૂપ જણાવી કોઈ પણ બેની સમજૂતી આપવાની છે। છેલ્લા બે પ્રશ્નો છે કે અક્ષાંશ અને રેખાંશ આકૃતિ સહ દોરી વર્ણવવાના છે અને સમજાવવાના છે। દબાણ પટ્ટની આકૃતિ દોરવાની છે અને વિષુવવૃત્તીય લઘુદાબ વિશે જણાવવાનું રહેશે। 3 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો। વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવવાના છે। ભરતીનું મહત્વ સમજાવવાનું છે। પર્વતોનું મહત્વ સમજાવવાનું છે। તાપમાનનું ઉર્ધ્વ વિતરણ સમજાવવાનું છે। લૂ અને નોર્વેસ્ટર ઉપર ટૂંક નોંધ લખવાની છે। ઉનાળા અને શિયાળાના મોસમી પવનો વિશે તમારે લખવાનું છે। ટૂંક નોંધ લખવાની છે। શોભાવરણ તાપમાનનું વ્યુત્ક્રમણ સમજાવવાનું છે। નકશાનું મહત્વ વર્ણવવાનું છે। ભૂગોળનું મહત્વ ટૂંકમાં વર્ણવવાનું છે, તમારે ટૂંક નોંધ લખવાની છે એના ઉપર। સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના તબક્કા જણાવી પ્રથમ તબક્કાની નોંધ લખવાની છે। સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા સમજાવવાની છે, જણાવવાની છે। ભૂકંપ સમયે લેવાના સાવચેતીના પગલાં સમજાવવાના છે તમારે। લઘુત્તમ અને ગુરુત્તમ ભરતી વિશે નોંધ લખવાની રહેશે। જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવવાની છે, ટૂંક નોંધ લખવાની છે। ઉષ્ણતા નયન વૃષ્ટિ ઓક્સિજન અથવા તો નાઇટ્રોજનનું જે ચક્ર હોય છે એની ટૂંક નોંધ લખવાની છે। બંનેમાંથી કોઈ પણ એક આવી શકે તો તૈયાર કરી દેવાની। ટૂંક નોંધ લખવાની છે કુદરતી પ્રકોપો। એના નીચે તમે જોઈ શકો છો 19મો પ્રશ્ન આપેલો છે। રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે સમજાવવાની છે। કઈ સંજ્ઞાઓ તો આવશે, રૂઢ આવશે કે રૂઢ સંજ્ઞાઓ। જીપીએસ અથવા તો જીઆઈએસ સમજાવવાનું છે, પૂછાઈ શકે, ઘણી વખત પૂછાતું હોય છે। વાદળ એટલે શું, એના પ્રકાર સમજાવવાના છે। આબોહવા પર અસર કરતા પરિબળો, પારિસ્થિતિક તંત્ર એટલે શું અને એના પ્રકાર જણાવવાના છે। 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો। જમીન એટલે શું, જમીનના મુખ્ય પ્રકાર જણાવવાના છે। સૌર પરિવાર એટલે શું, હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે। ટેરા ફાર્મિંગ શું છે। આબોહવા એટલે શું, આબોહવાના તત્વો કયા કયા છે। ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, એ તમારે સમજાવવાનું છે। તાપમાન ઉપર અસર કરતા પરિબળો જણાવવાના છે। ભૂકંપ થવાના કારણો જણાવવાના છે। શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનના કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે, તો એનું કારણ આપવાનું છે કે એવું શા માટે થાય છે। અક્ષાંશ ઋતુ રેખાંશ ઋતુના લક્ષણો જણાવવાના રહેશે। તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચે શું તફાવત છે એ તફાવત આપવાનો રહેશે। સ્થળ વર્ણન નકશામાં સાંસ્કૃતિક તત્વોમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે। ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે। ભરતીના પ્રકાર કયા કયા છે। મિશ્ર આવરણ એટલે શું, પેન્જિયાનો અર્થ સમજાવવાનો છે। જમીન લહેર એટલે શું, ભૌતિક ખવાણ એટલે શું અને એના પરિબળો જણાવવાના છે। ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે, એ સમજાવવાનું છે। ભરતીનું મહત્વ સમજાવવાનું છે। પારિસ્થિતિક તંત્ર એટલે શું, એ તો એની માહિતી આપવાની રહેશે। ભૂસ્ખલન એટલે શું, એને એ થવાના કારણો। નકશાના મુખ્ય અંગો કયા કયા છે। સ્થળના નકશાની વ્યાખ્યા લખવાની છે અને સમોચ્ચ રેખાની વ્યાખ્યા મિત્રો આપવાની રહેશે। તો 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા હતા। નીચે તમે 1 માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો, તો એક વખત તમારી બુકમાં એ ટીક કરી દેજો। જે પ્રશ્નો છે વિડીયો પોઝ કરી લેજો, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે। 1 માર્ક્સના પ્રશ્નો એક શબ્દમાં ગમે તેથી ઉઠાવી શકે છે પ્રશ્નો, તો એક વખત તમે વિડીયો પોઝ કરી તમારી બુકમાં એ ટીક કરી શકો છો અને એ તમે તૈયાર કરી શકો છો। તો અહીંયા ભૂગોળનું આપણું આઈએમપી મટીરિયલ પૂરું થાય છે। દરેક પ્રશ્નો જે છે એ ખૂબ આઈએમપી છે, તો તમારે સારી રીતે એ તૈયાર કરવાના રહેશે। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।